બતાવશું અને નાનો વ્યૂ બતાવશું અને નાનો નજારો બતાવશું અને વિડિયો એન્ડ સુધી બનાવી રહેજો. તો ચાલો જઈએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. તો અત્યારે સરસ મજાનો આ જો વ્યૂ છે અને તમારે અહીંયા આવવું હોય તો બાબરા તાલુકા ખંભાળા ગામમાં આવેલું છે. ખંભાળા ગામથી 3 કિલોમીટર થાય છે. એનો તમે વ્યૂ જોવો અને સરસ મજાની પવન ચક્કી પણ છે અને ઠંડો ઠંડો વહાર પણ આવે છે. પહાડ પણ સરસ મજાના પહાડ છે. અહીંયા જંગલ પણ છે સરસ મજાનું. તમે અહીંયા આવો ને એટલે આનંદ મંગલ થાય. તમને મજા આવે કે ઘટે જ નહીં. તમારે અહીંયા જોઈ શકો છો તમે. તમે આવો ને એટલે મજા આવે. તો ચાલો મહાદેવના મંદિરે જઈએ. જો આપણે મહાદેવના મંદિરે જઈએ છીએ તો અમારા અર્જુન કાકા છે, અમારા અજય કાકા છે. તો સંધાય સાથે આવેલા છીએ ને મહાદેવના મંદિરે જઈએ છીએ સંધાય. ચાલો મહાદેવના મંદિરની અંદર જઈએ. તો જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે. જો શિવલિંગ છે મહાદેવની સરસ મજાનું. જો પાણી આવે છે. સરસ મજાના મહાદેવ છે. આનથી અંદર મારા મિત્રો છે. મારા મિત્રો અમારા સાથે આવેલા છે. જો આ મારા કાકા છે. એના શોખ થઈ ગયો સેલ્ફી પાડવાનો કે એને સેલ્ફી પાડી લીધી. જાય હું ઊભો છું. જોઈ શકો છો તમે એનો નજારો જો કાંઈ ઘટે ને એવો મસ્ત મજાનો નજારો છે. તો તમે પણ અહીંયા આવો નજારો જો. આપમાં 2 પણ આવેલા છે. તમને નજારો આવો એટલે તમને મજા આવે. અને નજારો સદાય સાથે આવેલા છે. જોઈ શકો છો મહાદેવની શિવલિંગને તમને દર્શન કરી લો તમે. આનકા હનુમાનજીની મૂર્તિ છે તમે જોઈ શકો છો. ઓલકા ગણપતજીની મૂર્તિ છે એ પણ તમને બતાવું. જોઈ શકો છો આ ગણપત દાદાની મૂર્તિ છે. તો હવે જઈએ ગુફાની અંદર. તો ચાલો જઈએ. તો જો અમારી સાથે આવેલા છીએ તો જો અમે જઈએ છીએ. તો પણ મારા કાકા છે હાલ્યા આવે છે. જો મારા કાકા વચ્ચેથી ઉતર્યા. હા તો સાગરમાં કા. તો આપણે નીચે ગુફાની અંદર જઈએ. તો ચાલો આવી ગયા છીએ આપણે ગુફાની અંદર. ગુફાની અંદર આપણે જઈએ. ગુફાની અંદર તમે ખાલી નજારો જો. તમને મજા આવી જાય એવો ગુફાની અંદર નજારો છે. આ ટેણીઓ જો સામું જોઈ રહ્યું છે. અહીં પણ એક મંદિર છે. એ મંદિર તમે જોઈ શકો છો. આ મંદિર આવી ગયું છે. આ મંદિર છે. મંદિરની અંદર આવ્યા છે. તો વલકા આગળ જઈ ગુફાની અંદર. આંચ્યા જો આંચ્યાથી ગુફા અડધી બંધ થઈ ગઈ છે. આ ગુફા ઠેઠ જુનાગઢ જતી હતી. અહીંથી ગુફા અડધી બંધ થઈ ગઈ છે. આ અંદર મિત્રો અમારા આવેલા છે. નવા ગામના પંકજભાઈ વતન આવેલા છે. તો આ ગુફા તમે આવો આનંદ મંગલ કરો ને તો તમને મજા આવશે. આ જો અમારા ગામના જ છે. આંબરડી ગામના જોઈ શકો છો. તો હું દાંત કરું. બહુ મજા આવી ગયા. મજા થઈ આવે. જો આ કે અંદર ટેણીઓ છે. જો આ અમારા બોગરાભાઈ છે. બોગરાભાઈ જો આ ટકસુભાઈ જોઈ શકો છો. નજારો જો ખાલી હંધાઈને ફેસ કરીને આવવું પડે. ફેસ લાઇટ કરીને નકર અંધારું હોય અંદર. તમે જોઈ શકો છો. તો ગુફાની બહાર નીકળે ગરમી બહુ જ થાય. તો આ તમારે આવવું હોય તો આવી શકો છો. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો તમારે આવવું હોય તો આવજો. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય ટાટા. અને બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો બાય અને ટાટા.